સુરતમાંથી શરૂ થયેલ અને આખા ગુજરાતમાં ધીરે ધીરે પ્રસરી ચૂકેલા દાન ધર્માદા વિવાદને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વની બેઠક યોજાવાની છે. ત્યારે આજે પણ રામપુરાની સ્વામિનારાયણ મંદિર ખાતે 1 મહિનો પૂર્ણ થયો હોવા છતાં પણ હરિભક્તો આંદોલન ઉપર બેઠા હતા અને દાન ધર્માદો સ્વીકારવાની માંગ સાથે ધૂન શરૂ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો દાન ધર્માદા આંદોલન સુરતથી શરૂ થયો હતો અને ધીરે ધીરે કરીને આખા ગુજરાતમાં ફેલાયો હતો. દાન ધર્માદા આંદોલન શરૂ થયાને આજે 1 મહિનો થઈ ગયો છે, છતાં પણ વડતાલ બોર્ડ દાન ધર્માદો સ્વીકારવા અંગે કોઈ તૈયારી દર્શાવતું નથી અને હરિભક્તો પણ ઉપવાસ છોડવા તૈયાર નથી. છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા ઘર્ષણનો અંત લાવવા માટે પરમ દિવસે અમદાવાદના છારોડી ખાતેના ગુરુકુળ ખાતે રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સિદ્ધાંત પક્ષ અને દેવ પક્ષની મીટિંગ મળી હતી. જોકે આ બેઠકમાં સફળતા મળી ન હતી. તો આ અંગે ગતરોજ સિદ્ધાંત પક્ષના એસપી સ્વામીની આગેવાની હેઠળ સ્વામી અને 5 હરિભક્તોનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યું હતું અને તેમણે પોતાની માંગણી સ્વીકારી લેવા માટે જ વડતાળ બોર્ડ કાંઈ પણ કરીને ધર્માદો લે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે વિનંતી કરી હતી. તો મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દે આજે એક તાકીદની બેઠક બોલાવવામાં આવી છે અને આ મુદ્દે સરકાર શું હસ્તક્ષેપ કરી શકે તે માટેની ચર્ચા આજે ગોઠવવાની છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર ગંભીર દાખલગીરી કરવામાં આવી છે, જેના કારણે આ આંદોલન કોઈક ચોક્કસ દિશામાં જઈ રહ્યું છે. તો 30 દિવસથી ચાલી રહેલ આંદોલનમાં ગતરોજ રામપુરા મંદિરમાં તાળા મારી દેવામાં આવ્યા હતા અને હરિભક્તોને પણ અંદર આવતા અટકાવવામાં આવ્યા હતા. જો કે આ સમયે હરિભક્તોનું ઘર્ષણ થઈ શકતે પણ પોલીસ વચ્ચે હસ્તક્ષેપ કરીને મામલાને થાળે પાડ્યો હતો. આનંદીબેન પટેલને મળવા ગયા હતા, એટલે એને આનંદીબેન પટેલને મળવા ગયા હતા, પણ એને અમુક સમય આપ્યો. પણ હવે આનંદીબેન પટેલ પણ કહેશે, પણ આ વડતાલ ટેમ્પલ બોર્ડ જે દેવ પક્ષ છે એ કોઈના આનંદીબેન પટેલને એને ઓલા છે ને નીચેના મને નામ તો નહીં આવડતું, પણ એના હાઈકોર્ટના જે હુકમ આવ્યા એ હુકમને અને કહેવાના ગવર્મેન્ટના કોઈને માઇનસ કરતા નથી, મનમાની જ કરી રાખે છે. ત્યારે આજે અન્નજળનો ત્યાગ કરીને બેઠેલા હરિભક્તોમાંથી 4 પુરુષ અને 4 મહિલાની તબિયત લથડી હતી, જેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.